ભક્ત ગોરા કુંભાર. ભગત આ શું? હજી સુધી કૃષ્ણને મનમાંથી પૂરી રીતે બહાર નથી કાઢી શક્યા? એ તો શક્ય જ નથી કાકા. કૃષ્ણ મારા મનમાં નથી, મારું મન કૃષ્ણ છે. ભગત ભગત તુલસી, હું થયું? કેમ તમે આમ ચિંતામાં છો? ગોવિંદને બહુ તાવ ચડ્યો છે, શરીર ભડકે બળે છે. ઉભા રહો, હું આવું છું. તમારી વાત સાચી છે, તાવ ખૂબ આવે છે ને શરીરે ખૂબ તપેલું છે. તુલસી, હાલો અટાણે દ્વૈત પાસે જાય. હાલો. ઉભા રહ્યો, તમે બે બેહો. મારી પાસે તાવનો રામબાણ ઇલાજ છે. ઝટ કરો ભા, નહીતર. તુલસી, ભા તમે ઔષધિ લાવશો તો મહેરબાની રહેશે. હા હા હા, હું લઈ લેવું. ભગત, તમે તમારા હાથ ચાલુ રાખો, ઉતાવળ છે માટલાની. પણ મારા છોકરાની તબિયત સારી નથી ને, હું કઈ રીતે? એનું ધ્યાન હું રાખું છું ને. તમે મારા માટલાનું ધ્યાન રાખો, મહેરબાની રહેશે. ભગત, તમે કામ કરો, કાકા જડીબુટી આપે એ હું ગોવિંદને પાઈને એને હુવડાવવાનો પ્રયત્ન કરું. પણ તમે ચિંતા ના કરો, તમે કામમાં ધ્યાન આપો, કાકા પાસે સમય નથી. લો, આ જડીબુટી પાઈ લો તો જલ્દી સારું થઈ જશે. ભગત, તમે તો માટલા બનાવતા શીખી ગયા. અરે વાહ ભગત, તમે તો માટલા ઘડતા શીખી ગયા. મીઠી, હવે તારે જ કંઈક કરવું પડશે. એ દી પૂજારી બાપાએ તારું નામ બગાડવાની વાત કરી હતી. જો આખા ગામ વાળાની સામે મારે ને મારા ધણીને નીચું જોવાનું થાય તો એના કરતા હું જ કંઈક એવું કરું તો. મને ગુરુ કયો છે તો ગુરુ દક્ષિણા તો આપવી જ પડશે. મારી પાસે જી છે એ અંધુય હરી આપેલું છે. માગશો એટલે આપી દઈશ. બોલો, હું જોઈએ તમને? હું આપું હું મારા ગુરુને ગુરુ દક્ષિણામાં? આપતા અચકાશો તો નહીં ને શિષ્ય? પ્રાણ જાય પણ મુખમાંથી નીકળેલું વેણ ન જાય ગુરુજી. તો મને જોઈએ છે તમારી ધરપત ભગત. ધરપત ભગત. ધરપત? કેવી ધરપત? સાચું કહું ને તુલસી વહુ, ગોરા જેટલો સાફ અને શુદ્ધ આત્મા મેં આજ સુધી કોઈ જોયો નથી. એટલે મને ગોરાને લઈને ડર લાગ્યા કરે છે. કેવો ડર? તમે પ્રભુ ભક્તિમાં પોતાની જાતને ખોઈ ના બેસો ને, એનો ડર. ભક્તિમાં તો પોતાની જાતને મેળવવાની હોય. તમે અકારણ ચિંતા કરો છો. મારી ચિંતા અકારણ નથી ભગત. આજ સુધી મેં તમારા જેટલો નિખારસ અને પારદર્શક માણસ જોયો નથી. આ યુગમાં તમે સતયુગનો આત્મા લઈને જન્મ્યા છો.
ત્યારે મને નફરત કરતા હતા ને અત્યારે મને નફરત કરે જ છે. એક વખત એ મંદિરનો પ્રસાદ લઈને ઘરે આવ્યા હતા. મને કીધું જા રસોડામાં મૂકતો આય. હું એ પ્રસાદ રસોડામાં લઈ જતો હતો ત્યાં રસ્તામાં મારાથી થોડી સાકર પડી ગઈ અને થોડી વારમાં ઘણી બધી કીડીઓ ભેગી થઈ ગઈ. હું નાનો હતો એટલે મને એમ કે પૂજારી બાપા વટશે એટલે હું ઝાડુ લઈને સાફ કરવા ગયો. ત્યારે એમને મને રોક્યો ને અપમાન કરતા કીધું કે તું કીડીઓને પ્રસાદ ખાતા રોકે છે ને તું એમ માને છે કે હરી તારી ખાલી એકલાનો જ છે, કીડીઓનો નથી એમ કરીને એમને મને ત્યાંથી કાઢી મૂક્યો. આટલી વારમાં મેં એમના અંતરાત્મામાં ડોક્યું કરીને જોયું ને એટલે જ કહું છું આ મીઠી ભાભીનું સત્ય શું છે એ મને નથી ખબર. પૂજારી બાપા અહંકારી હશે પરંતુ ચારિત્રહીન તો નથી જ. એ મને ખબર છે કારણ કે હું એમને મારા બાળપણથી ઓળખું છું. ગોરા બેટા, તને એમ લાગતું હોય ને તો ઓહો, હવે ગોરાબા કહેશે એટલે આ મીઠીના વેણની કોઈ કિંમત નહીં એમ ને? આ મારી મારીને મને અધમુઈ કરી નાખી છે એનું હું. હવે મને જ્યાં સુધી ન્યાય નહીં મળે અને પૂજારી બાપાને સજા નહીં મળે ને ત્યાં લગી હું અન્નદાનનો ત્યાગ કરું છું. જ્યાં લગી મને મારો ન્યાય નહીં મળે ત્યાં લગી હું ભૂખી તરસી અહીંયા બેહી રહીશ ને મારા પ્રાણોની આહુતિ આપી દઈશ. તુલસી, ઓ તુલસી, 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 ક્યાં ખોવાઈ ગયા હતા તમે? હું ક્યારનો તમને બોલાવતો હતો. જવાબ તો આપો. ભગત, મારા મગજમાં ક્યારની એક વાત ફર્યા કરે છે. જો તમને ખોટું ના લાગે તો એ વાત કહું. તુલસી, તમે મારા અર્ધાંગના છો ને અર્ધાંગના એટલે અડધું અંગ. તમારે ચિંતા ન કરો, મને ખોટું નહીં લાગે. મને ખોટું લાગશે ને તો હરી હંધોય સંભાળી લેશે. પણ એ વાત કહીને ને તમારા મનનો બોજ હળવો કરી દો. શુરાભાને આપણે 100 કાવડિયા દેવું ચૂકવવા માટે આપ્યા હતા. એના માટે મને કોઈ વાંધો કે વિરોધ નથી. પણ હવે જરાક આપણો તો વિચાર કરો કે આપણે શું કરીશું. આપણે કેટલાય વખતથી આ ચોરા પર રાત દિવસ એક કરીને મજૂરી કરીએ છીએ, પણ ચૂલો પ્રગટવો જોઈએ ને. એ ચૂલો પ્રગટાવવા હાટું જગ્યા જોઈએ અને જગ્યા હાટું કાવડિયા જોઈએ. ભગત, શું આપણે આમ ગોવિંદને ચોરા ઉપર મોટો કરીશું? એના માટે તો કંઈક વિચાર કરો. આમને આમ ક્યાં લગી હાલ છે ભગત? અરે તુલસી, તમે આટલી વારમાં કેટલી બધી ચિંતા કરી નાખી. તમે જ્યારે જ્યારે આવું હસો છો ને ત્યારે મને બીક લાગે છે. એવું થાય કે મારે પાછું ક્યાંક તમારી હાથે ઝઘડવું પડશે. તુલસી, તમે નાહકની ચિંતા કરો છો. મેં હજી થોડીક વાર પહેલા જ કીધું ને કે હરી હંધુય સંભાળી લેશે. તો પછી જેને ચાકડો ચલાવવાનું બળ આપ્યું છે એને જ ચિંતા કરવા દો ને. તમારે તમારી બધી મૂંઝવણ જેને ચાકડો ચલાવતા ને માટલા ઘડતા શીખવું છે ને એના ઉપર નાખી દો. સાચું કહું, મને તો ખાતરી છે મારો ભાઈબંધ છે ને એ મને ક્યારેય ઘર વગર નહીં રાખે. એટલે તમે પણ હરિનું નામ લઈ લ્યો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. લ્યો, આ હરે કૃષ્ણ સાંભળીને બીજા ભગતે હસવા માંડ્યા. બિલકુલ તમારા પર ગયો છે. હા, મોટો થશે ને એટલે બધા એને ગોવિંદ ભગત તરીકે જ ઓળખશે. હાલો, હરિએ માટલા ઘડવાની પરવાનગી આપી દીધી છે તો એ કરી જ લે. બોલો હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ.